ઈ ઉપરવાળાએ નહીં, મને ઉપરવાળા ભગવાને બધું દીધું છે. તો ચોખવટ કરતા હોય તો એ ભાઈ તમારો બેગ કોકનું હારું કરે તો ભગવાન આપણું હારું કરશે. હા ભાઈ હાલો નીકળો બે અહીંથી. ભાઈ મારી ગાડી બાડી કાઈ નથી, નીકળો. અરે વાહ ભાઈ વાહ, નવી ગાડી ને આઈફોન ને આ બધું શું હે? હા ભાઈ નવી ગાડી લીધી, નવો ફોન લીધો આઈફોન. અરે વાહ ભાઈ વાહ, શું વાત છે? આટલા બધા પૈસા આવે ક્યાંથી? બસ ભાઈ જો ઉપરવાળાએ દીધું એ બધું. ઉપરવાળાએ? ઉભો રહો તો એક મિનિટ. નીલિયા, ઓ નીલિયા, એલા સંભળાતું નથી, બહાર નીકળ. બોલ લે ભાઈ, આટલી બધી સુરાડું નાખેસ. એલા હું ઓલા 500 રૂપિયા કેદું ના માંગુ, ઈ તો તું દેતો નથી ને તોને આટલું બધું દેસ. એલા ભાઈ મેં એને કાઈ નથી દીધું, હુંય ભારે રહું છું. ઈ ઉપરવાળાએ નહીં, મને ઉપરવાળા ભગવાને બધું દીધું છે. તો ચોખવટ કરતા હોય તો જો ભાઈ ઓલો બેગ લઈને જઈને આપણે ઉડી બેગ લૂંટવાનું છે. હા ભાઈ જવા દે તું. એલા ભાઈ અમે તારું બેગ લઈ લીધું તોય તું કેમ કઈ બોલ્યો નહીં? એમાં બોલીને શું ફાયદો ભાઈ? તમારી વાયા ધોળીને તમારી કઈક મજબૂરી હશે ને. કેમ ભાઈ આ બેગ તારા માટે ઇમ્પોર્ટન્ટ નથી? અરે ભાઈ એમાં શું હોય છે? એક પાન કાર્ડ હશે, એક આધાર કાર્ડ હશે, એક ચૂંટણી કાર્ડ હશે ને એક પાકીટ હશે, એમાં 300-400 રૂપિયા હશે. કેમ ભાઈ આમાં તારે જે વસ્તુ એની કઈ જરૂર નથી? અરે ભાઈ ઈ બધું તો હું નવું કઢાવી લઈશ, પણ એક મારી ગર્લફ્રેન્ડ મરી ગઈ ને એનો એક ફોટો હે, ઈ એક પાછો આપી દયો ને. શું કરવું ભાઈ, દઈ દેવો હે? જો ભાઈ આપણી તો કોઈ ગર્લફ્રેન્ડ બની નથી, આના બની દીએ મરી ગઈ છે તો એનો ફોટો આની અંદર છે. જો ફોટો નહીં દે ને તો ઓલી આપણને હેરાન કરશે, એની કરતા દઈ દે ફોટો. હાલ ભાઈ હાલ આમાં ફોટો લઈ લે. હાલ્યો ભાઈ તમારો બેગ. કોકનું હારું કરે તો ભગવાન આપણું હારું કરશે. હા ભાઈ